વડોદરા જિલ્લા શિનોર તાલુકા મામલતદાર કચેરી ખાતે ફોર્મ 7માં છેડા થયા હોવાના આક્ષેપ સાથે વડોદરા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી. કોંગ્રેસ આગેવાન પિન્ટુભાઈની આગેવાની હેઠળ અશોકભાઈ ફોગટ અને ભાઈ પાટણવાડિયા સહિત કાર્યકરોએ રજૂઆત કરી હતી. સુનિલ પટેલ પર શંકાની નજરથી આક્ષેપ કરવામાં આવ્યા કે ખોટી માહિતી આપી ચીટિંગ કરવામાં આવી અને ષડયંત્રપૂર્વક કેટલાક નામ કમી કરાયા છે. અચોક્કસ માહિતીના આધારે એક જ વ્યક્તિના નામે આશરે 40 ફોર્મ ઇન્વોલ્વ કરાયા હોવાની ફરિયાદ કરવામાં આવી. આ મામલે શિનોર કોંગ્રેસ સમિતિને નારા લગાવી વિરોધ નોંધાયા અને સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. રજૂઆત સીધી ને સટ જેવી છે. પ્રાંત સાહેબને પણ અમે કરજણ રજૂઆત કરી હતી. આજે શિનોર તાલુકા સેવા સદન ખાતે મામલતદારશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા અને ફોર્મ 7ના નામે જે ષડયંત્ર રચાઈ રહ્યું છે એની વિરુદ્ધ અમે આજે આવેદનપત્ર પણ આપ્યું છે. અને જાતે ફરિયાદી એવું કહેતા હોય કે અમે સહી નથી કરી ફોર્મ 7 પર અને એમને જાહેર કર્યું અને જે ગામના 40 જે નાગરિકો છે 70, બીજા એક બૂથની અંદર 35 નાગરિકો, એવી રીતે ટોટલ થઈને 70-75 જે લોકો છે એમની વિરુદ્ધ ફરિયાદ જે કારનામું રચવામાં આવ્યું છે ફોર્મ નંબર 7ના ધોરણે એ તદ્દન બાહ્યાત છે. અને જાતે ફરિયાદીના નામથી જે વ્યક્તિ છે સુનિલભાઈ, એ ભાઈ જાતે એવું કહે છે કે ભાઈ આ અમે કરેલ નથી. તો આ કર્યું કોને? એની સ્પષ્ટતા માટે આજે તાલુકા સેવા સદન ખાતે આવ્યા હતા. આની અંદર શક ને શંકા ભારતીય જનતા પાર્ટી પર જ હોઈ શકે. એનું કારણ કે એમને જ આ કામ કરાવડાવ્યું છે. ડાયરેક્ટ અહીં આગળ ઇન્વોલ્વ કેવી રીતે થયા? ફોર્મ ઇન્વોલ્વ ના થવા જોઈએ ને. અને અહીંયા બેઠેલા અધિકારીએ ઇન્વોલ્વ કેવી રીતે કર્યા? એક જ જણના અને એક જ નામના 40 ફોર્મ ઇન્વોલ્વ કેવી રીતે થાય? આજે તમે ને મેં ઇન્વોલ્વ કરવા આવીએ તો 2 ફોર્મની ઉપર કે 3 ફોર્મની ઉપર ઇન્વોલ્વ નથી કરતા. તો આ 40 ફોર્મ એક જ વ્યક્તિના નામના ઇન્વોલ્વ કેવી રીતે કર્યા એમને? એટલે વાંધા વિરોધ એ જાતે ઊભો કરેલો છે અને અધિકારી પણ આ બાબતમાં સંડોયેલા છે. એનું કારણ કે એ જાણ છે જ, એમને પણ ખબર જ છે કે આ 40 ફોર્મ કોના આવ્યા છે. બાકી સીસીટીવી ફૂટેજ જાહેર કરી દે. સીસીટીવી ફૂટેજ જાહેર કરો તો ખબર પડે કે એની અંદર કોણ કોણ છે ભાગીદાર. એટલા માટે એ પસ્તા માટે આજે અહીંયા તાલુકા શિનોર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપ્યું હતું અને નારા લગાવ્યા હતા. શિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ હોય, કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ હોય અને અહીંના જે લોકો નાગરિકો છે એમની માંગ પ્રમાણે જે અમે લઈને આવ્યા છે કે સીસીટીવી ફૂટેજ જાહેર કરો. જેના દ્વારા ફોર્મ સબમિટ કરવામાં આવ્યું છે એ દોષી છે, એને રાત દોનો ગુનો કરી અને જેલના સળિયા ભેગા કરવામાં આવે, એ અમારી માંગણી છે અને અમે કાયદેસર કાર્યવાહી કરીશું એના વિરુદ્ધ. પિન્ટુ પટેલ વેમાડી, હું કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ વિધાનસભા ઉમેદવાર. મારી રજૂઆત એ છે કે હું લગભગ 52 વર્ષથી મીઢોળ ગામમાં રહું છું. મીઢોળ ગામમાં રહું છું તો મારા ચૂંટણીમાંથી આ નામ જે સુનિલભાઈ પટેલભાઈનું નામ આવ્યું છે કે સુનિલભાઈ પટેલભાઈ આ નામ મારા કમી કરાયા છે. હવે સુનિલભાઈ પટેલભાઈને જાણ કરી તો સુનિલભાઈ પટેલભાઈ એવું કહેવા માગે છે કે આ વસ્તુ મને જાણ જ નહીં. તો આ જાણ આ જે ષડયંત્ર કર્યું છે એ ષડયંત્ર કરવામાં કોનો ભાગ છે? એ જે કોઈ ભાગીદાર હોય, સુનિલભાઈ તો ના પાડે છે, એની મેં આ જે કોઈ ભાગીદાર હોય એને બહાર આવવો જોઈએ અને અમારા નામ કમી કરવામાં કોણ ભાગીદાર છે એ અમને જાણ થવી જોઈએ. એ મામલતદારશ્રીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. ફોર્મ રજૂઆતમાં કોઈ ચેનચળા થયેલા છે? આ છેડછાડા થયા હોય તો જ ખબર. અમને ખબર જ નહીં આ વસ્તુની. કોઈ અમને જાણ કરે, BLO કોઈ અમને જાણ કરેલી નહીં આ બાબતે. ફોર્મ પર તમે કોઈ જગ્યા પર સહી કરી? અમારી કોઈ સહી નહીં, અમે બિલકુલ સહી કરેલી નહીં. અમે પોતે જ છું અને 52 વર્ષથી હું મીઢોળ ગામમાં રહું છું. તમારી જાણકારી વિરુદ્ધ આ વસ્તુ થઈ છે? અમારી જાણકારી વિરોધ મારી વસ્તુ થઈ છે. મારું નામ અશોકભાઈ ફોગટભાઈ પાટણવાડિયા, મીઢોળ ગામ, તાલુકો શિનોર. આપણને કોઈના પર શક કે શંકાસ્પદ હોય? હવે શંકા તો હવે કોની પર કરવાની? આપણે મામલતદાર સાહેબને પૂછ્યું છે. મામલતદાર સાહેબ આપણને જાણ કરે કે ભાઈ આ સીસીટીવી કેમેરામાં કાઢે તો આપોઆપ બહાર આવી જશે. પણ મામલતદાર સાહેબ આપણને કોઈ નિવેદન આપવા તૈયાર જ નહીં. આજે 2 દિવસ, આજે 5મો દિવસ થયો છે વસ્તુનો. અગર તમારી માંગ પૂરી થતી નથી તો આપણે શું? અમારી માંગ પૂરી નહીં થાય તો અમે કાયદેસરની કાર્યવાહી કરીને આગળ FIR કે ફરિયાદ કરીશું મામલતદારશ્રીને, જે કંઈ હશે અધિકારી એની પર.